ખભામાં કોઈ પણ જાતની ઈજા થઈ નથી અને ખભો એકદમ જામ થઈ જવો, ખભાની મૂવમેન્ટ બધી અટકી જાય અને અસહ્ય દુખાવો થાય. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિતેશ પટેલ બરવાળિયા છે. હું એક આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન છું. તમને જણાવ્યા મુજબના કોઈ પણ સિમ્ટમ્સ તમને હોય તો તમને ફ્રોઝન શોલ્ડરની તકલીફ હોઈ શકે છે. આ ફ્રોઝન શોલ્ડર એટલે શું? ખભાની કેપ્સ્યુલ એકદમ સંકોચાઈ જાય અને જેના કારણે ખભાની બધી દિશામાં મૂવમેન્ટ એકદમ ઓછી થઈ જાય, રાત્રે અસહ્ય દુખાવો થાય, કોઈ પણ જાતની મૂવમેન્ટમાં અસહ્ય દુખાવો થાય. મોટાભાગની આ તકલીફ થાઇરોઇડના દર્દીઓ, સંધિવાના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીમાં થતી હોય. આના ઇલાજ રૂપે આપણે વાત કરીએ તો ઇલાજમાં મોટાભાગે ફિઝિયોથેરાપી અને માઇનર દવાઓ એવું લઈએ તો 90% પેશન્ટ્સને એકદમ સારું થઈ જતું હોય. ફક્ત 1 થી 1.5 મહિનો ફિઝિયોથેરાપી કરાવવી ખૂબ જરૂરી છે. આમ કરવા છતાં જો દર્દીને કોઈ પણ જાતનું રિઝલ્ટ ના મળે તો બીજી ઘણી બધી પ્રોસિજર્સ જેમ કે શોલ્ડરમાં ઇન્જેક્શન મૂકીએ, શોલ્ડરમાં હાઇડ્રોડાયલેટેશન કરીએ અથવા તો લાસ્ટ ઓપ્શનમાં આર્થ્રોસ્કોપી કે દૂરબીન સર્જરી દ્વારા કેપ્સ્યુલને એકદમ રિલીઝ કરીએ. આવી કોઈ સર્જરી કરાવીએ તો દર્દીને ફ્રોઝન શોલ્ડરની તકલીફમાંથી છુટકારો મળી શકે.